એની લવ કન્ફેશન? લવ કન્ફેશન, બાપ રે. મારી સાથે હજુ કોઈ છે? હા છે ને, જમખુડી. હા. તો ફર્સ્ટ ટાઈમ ફોન આવ્યો કે જમખુડી માટે, હા. તો વોટ વોઝ યોર રિએક્શન? I was like કે પેલા શૂટ થઈ જવા દો, પછી હું બધાને કહીશ. પેલા મારે કોઈને કશું નથી કહેવું. લોકો આમ એટલું ઉમટાઈ પડ્યા કે લાઈક ભીડ આખી આમ માથે આવી ગઈ, એટલે કે મને બીક લાગે છે યાર. પ્લીઝ. ગુજરાતી સ્નેક, ઢોકળા और ખમણ. ગાંઠિયા જલેબી. ગાંઠિયા જલેબી. One actor you would love to work with, મલ્હાર ઠક્કર or પ્રતિક ગાંધી? મને એટલી ખબર છે 3-4 મહિના મેં ભયંકર રોઈને દિવસો કાઢ્યા છે. તમારા આ ફેમિલી છે તમને ફીડબેક આપે ફિલ્મ્સ ઉપર? મારી મમ્મી મૂવી જ નથી જોઈ. હજી નથી જોઈ. એકચ્યુઅલી મારી મમ્મીને ખબર પડી કે જમખુડી હોરર ફિલ્મ છે, મને ભૂતનું નથી જોવું, મને કંઈક થઈ જશે, મારી છાતી બેસી જશે, એવા રિએક્શન આપીને મારી મમ્મી મૂવી જ નથી જોઈ. હિરોઈન ઓર વિલન, which would you rather play? વિલન. Most challenging scene for you, crying or doing romance? રોમેન્સ થાય જ નહીં મારાથી કોઈ દી. સમજાવવું પડે. તમે દર્શિલને જો તો તારે જમી પર જેને લખવા વાંચવામાં પ્રોબ્લેમ હતો. હા બસ એ જ બાળક હું છું. So what's next for this? તમારા ફ્રેન્ડ્સ માટે કે અપકમિંગ થિયેટર્સ, પ્રોજેક્ટ્સ, ફિલ્મ્સ, any kind of things? ફિલ્મ્સ તો એઝ સચ હજી બીકોઝ મારું અત્યારે એક પ્લે ચાલી રહ્યું છે જમાઈ નંબર 1, એટલે નથી લીધી ફિલ્મ્સ કે. Hey, how are you all? So in this video we have invited the upcoming growing actress રાજલ પૂજારા of જામનગર, જેમને હમણાં જમખુડી મૂવીમાં કિંજલનો રોલ પણ કરેલો હતો. અને આ વિડીયોમાં અમે ઘણી બધી એવી વાતો ડિસ્કસ કરી છે કે એમની લાઈફ જર્ની શું હતી, એક્ટ્રેસ બનવા પાછળનું રીઝન શું હતું, ઓવરકમ ચેલેન્જીસ કેવી રીતે થયા, ફેમિલી અને કરિયર લાઈફને બેલેન્સ કેમ કરી, પબ્લિક પર્સનના પ્રાઇવેટ પર્સનના કેમ બેલેન્સ કર્યું, એન્ડ મચ મોર ઇન્ફોર્મેટિવ એન્ડ તમને ઘણું બધું એમની લાઈફ જર્નીથી શીખવા મળશે. એન્ડ શી ઇઝ અ ગ્રોઈંગ એક્ટ્રેસ, સો આપણે એમને જ ઇન્વાઇટ કરી અને એમની સાથે જ એક નાનીમાં નાની માઇન્યુટ ડિટેલ્સ આપણે શેર કરેલી છે કે થિયેટરમાં વર્ક કેવી રીતે થાય, બિગ સ્ક્રીનમાં વર્ક કેવી રીતે થાય, ડિરેક્ટર્સનો માઇન્ડસેટ કેવી રીતે હોય, એન્ડ મચ મોર થિંગ્સ. સો જસ્ટ એન્જોય ધીસ એપિસોડ. એન્ડ તમને જે કોઈ પણ પાર્ટ આ એપિસોડનો ગમે એ જસ્ટ કોમેન્ટમાં લખજો. એન્ડ ઇફ તમને એવું લાગતું હોય કે આ લોકોને પણ ઇન્વાઇટ કરવા જોઈએ, then just drop their name in the comment section. So till then, enjoy the video and stay miraculous and keep smiling. Thank you so much for coming. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. And અસ એટલે મારી સાથે હજુ કોઈ છે? હા મારી સાથે હજુ કોઈ છે? હા છે ને, જમખુડી. તો સૌથી ફર્સ્ટ જ ક્વેશ્ચન આપણા ઓડિયન્સ માટે કે તમે આમાં ઇન્સ્પાયર કેવી રીતે થયા એક્ટ્રેસ બનવા માટે, એ પણ ગુજરાતી ફિલ્મમાં? એકચ્યુઅલી સાચું કહું ને તો મારું એવું ડિસાઇડેડ નહોતું કે હું એક્ટિંગમાં જ જઈશ કે શું કરીશ. હું નાનપણથી જ મારી સ્કૂલિંગ એજથી જ કોકરિક્યુલર એક્ટિવિટીઝમાં બહુ જ આગળ હતી. અને મને એકચ્યુઅલી પેલા અનુપમ ખેરની સ્કૂલમાં જવું હતું. તો જે મારા ઘરની બાજુમાં જ એક મારી ફ્રેન્ડ રહે છે, નેહા કરીને છે, તો એ થિયેટરમાં કરતી અહીંયા જામનગરમાં જ. તો એ કે તું બીજે ક્યાંય જાય છે એના કરતાં આપણે જામનગરથી જ સ્ટાર્ટ કર ને. તો મેં કોલેજમાં એ થિયેટર સ્ટાર્ટ કર્યું કોલેજ ફેસ્ટ ટાઈમે, એટલે એ જ લોકો જ ત્યાં શીખવાડતા હતા. તો મને ગમવા લાગ્યું, તો બસ ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. તમે આ એક્ટિંગનું સ્ટાર્ટ કર્યું તો ઓડિશન્સ દીધા છે કે ઘણા બધા ઓડિશન, સ્ટેજ ફિયર આવ્યું હતું કે સ્ટાર્ટિંગની ફર્સ્ટ ટાઈમ એમ? ના, સ્ટેજ ફિયર નહોતું, પણ અને ઓડિશન્સ એ નહોતા. એકચ્યુઅલી થિયેટર માટે છે ને બહુ ઓછા લોકો જ જાય છે, એટલે થિયેટરમાં એ લોકો ઓપન હાર્ટેડલી વેલકમિંગ કરે બધાનું. કેમ કે લોકો છે ને અત્યારે ફેમ બેઝ ઉપર ગયા છે. કલા ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ફેમ છે, સાચી વાત છે, બટ આઈ બિલીવ આર્ટ મોર ઇમ્પોર્ટન્ટ છે. તમારું આર્ટ એક સ્ટેજમાંથી જ ઉભરે છે. સ્ટેજ તમને મળશે તો તમારું આર્ટ બહાર નીકળશે. ડેફિનેટલી. તો તમે જમખુડી વિશે આપણે ઓડિયન્સને કહી, જમખુડી મૂવી હતી રાઈટ, તો એમાં તમે રોલ કેવી રીતે કર્યો? વોટ્સ ધ ફર્સ્ટ થિંગ? could you share a bit about the journey from your first audition to landing in your જમખુડી movie? માય ફર્સ્ટ ઓડિશન, પહેલા તમારે ટચવુડ કરવું પડશે કે અત્યાર સુધી મેં એક પણ ઓડિશન આપ્યો નથી, સ્પેશિયલી એમ જગ્યાએ જઈને. લાઈક દે હેવ સીન માય પરફોર્મન્સીસ ઓન સ્ટેજ, અને એમાંથી એ લોકોએ મને પૂછ્યું હોય કે આર યુ ફ્રી કે આપણે વાત કરીએ, અને પછી વાત થઈ, અને પછી એમાંથી એ લોકો મારું ઓડિશન મંગાવે કે વી આર પ્લાનિંગ કે આ કેરેક્ટર એક છે. તો એવી રીતે મારા પાસે આવ્યું કે મારું પરફોર્મન્સ જોયેલું હતું, અને મારા એક ફ્રેન્ડે રેફરન્સ આપેલું મારું,
પછી મને કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવેલો હતો કે હા એમની પાસે મારું રેફરન્સ ઓલરેડી પહેલેથી ક્યાંકથી પહોંચેલું હતું. તો એ લોકોએ મને રોલ ઓફર કર્યો કે અને એમાં પણ થયું એવું કે હું જે રોલ માટે કાસ્ટ થયેલી હતી એ પેલા ઇન્ટરચેન્જ 1-2 વાર થયું અને પછી ફાઇનલી આઈ ગોટ ધીસ રોલ ઓફ કિંજલ. તો ફર્સ્ટ ટાઈમ ફોન આવ્યો કે જમખોડી માટે, હા, તો વોટ વોઝ યોર રિએક્શન? આઈ વોઝ લાઈક કે પેલા શૂટ થઈ જવા દો પછી હું બધાને કહીશ, એ પેલા મારે કોઈને કશું નથી કહેવું. ઇટ્સ જસ્ટ દેટ કે આપણે ઓવર એક્સાઇટેડ થઈ જાય અને યુ ડોન્ટ નો ધ માર્કેટનો એઝ સચ કઈ ભરોસો ના હોય કહી શકીએ આપણે. એટલે લાઈક એકવાર માર્કેટમાં આવી જવા દો, શાંતિથી લોન્ચ થઈ જવા દો, બધું થઈ જવા દો, પછી આઈ વિલ બી લાઈક ઓકે યસ આઈ એમ ધેર. ઓકે, સો વોટ્સ વન થિંગ અબાઉટ બીંગ એન એક્ટ્રેસ કે તમે એમ સરપ્રાઈઝ કોઈ દિવસ થયા છો કે એક્ટ્રેસ બની અને ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હો કે આવું તમે વિચાર્યું જ નહોતું એટલે એક્ટ્રેસમાં આવું હોય? હા, એ સોશિયલ મીડિયા એવું લાઈક ઇન્સ્ટાગ્રામ સ્પેશિયલી ઓકે, કે આફ્ટર અ લોકડાઉન ઇન્સ્ટાગ્રામ એટલું હાઈપ ઉપર ગયું કે આઈ વોઝ લાઈક કે શીટ આ તો મને પ્રેશર આવી જાય છે કામ કરવાનું યાર. ઓલું એઝ અ થિયેટર પર્સન પ્રેશર હોય પણ એ કામની મજા અલગ હોય અને આઈ ફેલ્ટ લાઈક ગુડ કોમ્પિટિશન, વર્લ્ડ વાઇડ કોમ્પિટિશન તો ઇન્સ્ટાગ્રામ એટલે તો. અને જે ભયંકર ડર લાગ્યો એ ટાઈમે આઈ વોઝ લાઈક આ પ્રેશર જબરું ખતરનાક પ્રેશર છે. કોન્ટેન્ટ ક્રિએટર બનવામાં આમ છે તમારી ઈચ્છા કે ઇન ફ્યુચર એક્ટ્રેસ ને કોન્ટેન્ટ ક્રિએટર બનીએ? ના, કોન્ટેન્ટ ક્રિએટર નહીં, ભગવાન મારા ઉપર રંગ દેવતા આશીર્વાદ વરસાવતા રહે. મને એક્ટિંગમાં જ ઇન્ટરેસ્ટ છે અને મને એક્ટિંગ જ કરવું છે આગળ. આફ્ટર જમખોડી ફિલ્મ તમે હવે જનરલી બધા જામનગરમાં ઓળખીતા થઈ જ ગયા છો, તો એવું કોઈ દિવસ એમ થયું છે કે આમ રસ્તામાં જતા હોય ને કે આ તો તમે જમખોડીમાં હતા ને, તમે હતા ને એવું કોઈ કઈ કીધું છે કોઈ દિવસ? હા, એવું થયું છે બટ ઓલમોસ્ટ જમખોડી પહેલા મને જામનગરના લોકો ઓળખતા કેમ કે હું અમારું નાટકની આખી ટીમ જામનગરને રિપ્રેઝેન્ટ કરતી અલગ અલગ જગ્યાએ, તો એ લોકોએ જોયું છે અમે પ્રાઇઝ લઈને આવ્યા હોય તો. ઓકે, એટલે એ રીતે ઓમ એઝ સચ નવાય નહીં બટ આફ્ટર જમખોડી એઝ પીપલ હેવ ટ્રાન્સફોર્મ્ડ કે ભાઈ ઓ તમે જમખોડીમાં છો. અને યુઝ્યુઅલી મને એવું થાય કે એમ છે ને વેરી કોન્શિયસ કે મને પિમ્પલ ના થાય એટલે મોઢે બાંધીને જાવ એટલે કોઈને ખબર જ ના પડે કે બાજુમાંથી નીકળી છું કે શું છું. ફર્સ્ટ રિએક્શન શું આવે એમ? તો અત્યાર સુધીનો એક એવો મુમેન્ટ તમારે યાદ છે કે આમ ફેન ઇન્ટરેક્શન હોય ને યાદ રહી જ ગયું હોય કે આ સૌથી મેમોરેબલ મુમેન્ટ છે ફોર ફેન ઇન્ટરેક્શન? હા, મને યાદ છે. ફેન ઇન્ટરેક્શન કહી શકે કે શું એમાં નથી ખબર. હું ઓજસ રાવલ અને વિરાજ સાથે જમખોડીના પ્રમોશન માટે ગઈ હતી આફ્ટર ધ પ્રેમિયર એન્ડ ઓલ. તો ત્યાં લોકો આમ એટલું ઉમટાઈ પડ્યા કે લાઈક ભીડ આખી આમ માથે આવી ગઈ એટલે કે મને બીક લાગે છે યાર પ્લીઝ. એને એ ટાઈમે ઓજસ અને વિરાજ એટલું મસ્ત હેપીલી કે એન્જોય ધીસ મુમેન્ટ. લાઈક ઓકે, હું એ ટાઈમે એકચ્યુઅલી નર્વસ થઈ ગઈ હતી બટ દે ટોલ્ડ મી કે યુ શુડ એન્જોય ધ મુમેન્ટ. એટલે લાઈક યસ આઈ શુડ એન્જોય ધ મુમેન્ટ. અને એ ટાઈમે નર્વસનેસ સાથે સાથે એક્સાઇટમેન્ટ હતી. એટલે જ્યારે ઓજસ અને વિરાજે મને કીધું કે ક્રાઉડ તમારી સામે આવે છે, એક્સેપ્ટ ધ ક્રાઉડ, ટેક ધ ફેન મુમેન્ટ અને એન્જોય ધ ફેન મુમેન્ટ, એ મારા માટે બહુ મોટી વાત હતી. તો આઈ એમ લર્નિંગ દેટ સ્ટફ. ઓકે, સો આના ઉપરથી એક ક્વેશ્ચન કહું કે જનરલી જો બધાને મિસકન્સેપ્શન કેમ હશે કે એક્ટ્રેસ છે તો એટીટ્યુડ હશે એવું કાંક હશે, તો એમ જનરલી એવા કઈ રૂમર્સ, ટ્રોલ્સ, નેગેટિવિટીઝ આવ્યું છે? હા, એવું થયું છે કે હું ક્યાંક મને ગેસ્ટ માટે જ ઇન્વાઇટ કરેલી હતી અને અમારા લોકોની વાત સ્ટાર્ટ થઈ તો દે લાઈક અચ્છા તમે બહુ આતુડા છો. મેં કીધું કેમ, શું થયું? મેં કીધું મારે તો હું ક્યાંક નીકળું ને તો મારા ઘરે તો એવો સીન થાય કે મારી મમ્મી અને પપ્પાએ કેવું પડે બેટા કંટ્રોલમાં રહેજે. લિટરલી આ સીન થાય. આઈ ડોન્ટ નો તમારા કોઈમાંથી કેવું થયા હશે બટ મારી સાથે તો એ જ સીન થાય કે હું ક્યાંય બહાર નીકળું ધજલ વાતું ઓછી, કંટ્રોલમાં, આમ કરવાનું તેમ કરવાનું. મારા ઘરથી એટલા મોટા લિસ્ટના ઇન્સ્ટ્રક્શન્સ આવી ગયા હોય કે મારે આવી રીતે કરવાનું છે. એટલે હું ઇન્ડસ્ટ્રીમાં લાઈક જાતી નાનપણથી જતી ત્યારથી જ બીકોઝ આઈ એમ અ વેરી મચ ટોકેટિવ પર્સન. તો હવે મને તો ના ખબર હોય સામને વાળાને ગમે છે કે નથી ગમતું. એમ નેગેટિવ કોમેન્ટ્સ કે આવે તો તમે માઇન્ડ પર પ્રેશર આવો કે આવું કેમ બોલે છે મારા? બે કાન છે, અહીંયાથી સાંભળો ને અહીંયાથી કાઢ નાખો, આવાજ ના દો, બાઉન્સ બેક થઈ જશે. બીકોઝ સોશિયલ મીડિયા ઉપર તમે આખું હો ફેમ તો જનરલી એમ સમથિંગ જેલસી થાય, રિલેટિવ્સ હોય, ફેમિલી, ફ્રેન્ડ્સ હોય, એમાંથી કાંઈ એમ તમારે સાંભળવા મળે કે આ ટાઈપનું આવ્યું? હવે જો એવી કોમેન્ટ્સ આવે ને, પેલી વસ્તુ એ કે મગજમાં જ નહીં લેવાની. કેમ કે એ વિચારવાનું કે ભાઈ એનું હું સાંભળીશ ને તો હું ડબલ અપસેટ થઈશ. પહેલા હું પોતાની લાઈફનું તો સેટલ કરી લઉં પછી બહારનાનું સાંભળું. હા, ડન, ધેટ્સ અ પરફેક્ટ થોટ. કે મને મારું સેટ કરવા દો ને, આ લોકોનું નથી સાંભળવું.
કે મારું કર લઉં, હું હજી થોડીક આગળ વધું તો હજી થોડુંક બોલશે. પછી બરાબર? તમે વાંધો નહીં, તમે ચાલુ તમે રાખો, હું ચાલુ મારું કરું છું. સો સોશિયલ મીડિયા છે જ અત્યારે, રાઈટ? સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ છે, ઘણા ફોલોવર્સ છે હાલ એપ્રોક્સિમેટ. પછી તમે એમ પ્રેશર લીધું છે કે હું એક્ટ્રેસ છું પણ કન્ટેન્ટ તો મને આમ એક્ટિવ તો રહેવું જ પડે સોશિયલ મીડિયામાં. સો આર યુ એક્ટિવ? અઘરો ક્વેશ્ચન છે ને. આગળ જ્યારે પોડકાસ્ટ થશે તો ત્યારે મારે કહેવું છે, વન ઓફ માય વેરી ગુડ ફ્રેન્ડ અવિનાશ, ઓકે. હી ઇઝ મેનેજિંગ અ ગુડ સિંગર રાઇટ નાવ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. એટલે એનું નામ અવિનાશ ગઢવી છે અત્યારે. તો અવિનાશ ગઢવી ઓલવેઝ મને ખીજાય કે તને ભાન પડે છે, તું તારે સોશિયલ મીડિયા એક્ટિવ કરસ, તને કરવું છે. હી ઓલવેઝ લાઈક હી સ્કોલ્ડ્સ મી ફોર દેટ. હું એટલી લેઝી માણસ છું કે વાત જવા દો. કેમ કે મને ખબર છે કે એકવાર હું એ સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનું પ્રેશર મારા મગજ પર લઈશ ને પછી મને કોન્સ્ટન્ટ કોન્ટેન્ટ દેવું પડશે અને મને થોડીક આળસ વધારે વાલી છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ સમથિંગ કાઇન્ડ ઓફ ધેટ. તમે વિચારો કે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ હાયર કરી એજન્સી એક્ટિવ રહેવા માટે. એના માટે એજન્સી જે પ્રેશર કરે કે તમે આટલું કરીને મોકલો, એ પ્રેશર લેવું તો ખરા ને. ઓકે, સો યુ આર નોટ સોશિયલ મીડિયા ફ્રીક બટ ફિલ્મ ફ્રીક, કે ફિલ્મમાં મજા આવે એક્ટિંગમાં. હા, મને તમે સ્ટેજ આપી દો, મને મારું કામ આપો ને, દેટ ઇઝ માય વર્ક. આઈ કન્સિડર માય વર્ક એઝ માય વર્શિપ. તો તમે મને કામ કરવાનું આપશો તો હું એન્જોય કરીશ. બટ આ સોશિયલ મીડિયા પ્રેશર નહીં સહન થાય મારાથી. ઓકે, સો ફ્રેન્ડ્સ, હું શું કહું છું તમે કે તમે અમને ડીએમ કરજો કે કન્ટેન્ટ તો મૂકો. તો એ લોકો માટે મારે મૂકવું પડશે. એ લોકોના ડીએમ્સ આવશે તો મારે મૂકવું પડશે ફોર શ્યોર. ગુજરાતી સિનેમા અત્યારે ઇવોલ્વ તો થાય જ છે સારી રીતે, Right? બહુ તો સારી રીતે. તમે કેવું કાંઈ એમ તમારો થોટ પ્રોસેસ થાય કે હજી કાંઈક ઇન્વોલ્વમેન્ટ વધારે હોય તો વધારે સારું, આમાં કાંઈક સુધારો વધારો થઈ શકે? હા, ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ બહુ સારી રીતે થઈ રહી છે. બટ મારો વિચાર એવી છે કે અત્યારે જનરેશન એવી છે કે જેને પોતાની ભાષાની જ નથી ખબર. હવે હું પણ એમાં ઇન્ક્લુડેડ છું કે મને આપણા ભાષા વિશેની બહુ ઓછી નોલેજ છે. અને આપણા સાહિત્યો જે બુક્સ મૂકીને ગયા છે એમાં એટલી સારી સારી વાર્તાઓ છે, એટલી સારી સારી વાર્તાઓ છે. કેમ કે અમારા થિયેટર ટાઈમે અમને આપતા કે તમે બુક્સ વાંચો, બુક્સ વાંચો, ને અમને સ્પેશિયલી નામ આપી દેતા રાઇટર્સના. તો અમે વાંચતા અને એ વિચારતા કે વાહ યાર, આટલી સારી વાર્તાઓ છે તો આના પરથી શું કામ કંઈ સારું નથી બનતું. તો જો હવે એ સારી સારી વાર્તાઓમાંથી પિક્ચર બને કે નાટકો બને ને, તો એકચ્યુઅલી ગુજરાતીઓ પાસે કન્ટેન્ટ બહુ સારું મળી જાય. તો એ એકચ્યુઅલી આઈ ગેસ બોલિવૂડને ટક્કર આપી શકે, કેમ કે વાર્તાઓ બહુ સારી છે. તમે અત્યારે કે એમ રિસન્ટ રીડિંગ કરતા હોય ટાઈપની કે સ્ટોરી કે સમથિંગ ઓર બુક? રિસન્ટ રીડિંગ, હું રીડિંગ પર્સન નથી, સોરી. એ પણ મારો પ્રોબ્લેમ છે કે હું રીડિંગ પર્સન નથી. અને ધ થિંગ ઇઝ દેટ આઈ એમ અ ડિસ્લેક્સિયા કિડ. એટલે લોકો અત્યારે ડિસ્લેક્સિયામાં નહીં સમજે, પછી મારે સમજાવવું પડે. તમે દર્શિલને જો તો તારે જમી પર જેને લખવા વાંચવામાં પ્રોબ્લેમ હતો, હા બસ એ જ બાળક હું છું. એટલે આઈ કેન સ્કોર અ માર્ક્સ, બટ મારી મમ્મી બધું મને વાંચી દે ને હું સાંભળી લઉં કે અચ્છા ઓકે આ છે, આ છે, આ છે, ઓકે બસ. એ સાંભળેલું એ છપાઈ જાય પેપર્સમાં. જમખોડી મૂવી હતી તેમાં તમારે સ્ક્રિપ્ટ, સપોઝ જો જનરલી ઓડિયન્સ ને એમાંથી કે સ્ક્રિપ્ટ કેમ બને, પિક્ચર કેમ બને, તો એના ઉપર તમે ગાઈડ કરી શકો કે આમ સ્ક્રિપ્ટ તમારે કેવી રીતે સમજાવી હતી, તમે કઈ ચેન્જીસ કીધા હતા, મોસ્ટ ઓફ કન્વર્સેશન કેવી રીતે સ્ટાર્ટ થાય? એકચ્યુઅલી યુઝ્યુઅલી એવું હોય કે તમને સ્ક્રિપ્ટ મળે ને, કોઈ પણ કેરેક્ટરની એકવાર સ્ક્રિપ્ટ મળે ને, એટલે તમારે ગ્રુપ રીડિંગ માટે કેરેક્ટર તમારું જે છે એ રીડિંગ માટે તમારે જવાનું ડિરેક્ટર્સ પાસે. પછી ડિરેક્ટર તમને આખા કેરેક્ટર વિશે બ્રીફ આપે ને એવું બધું થાય. મારી સાથે એવો સીન થયો હતો, મારા 2 કેરેક્ટર્સ ચેન્જ થયા કે પહેલા હું બીજું કેરેક્ટર કરતી હતી, પછી બીજું કેરેક્ટર કરતી હતી. અને એ મિસકન્સેપ્શનમાં મારા સુધી સ્ક્રિપ્ટ જ ના પહોંચી. લોકોને એમ થયું કે આ કેમ રીડિંગ માટે. જે મારા મધરનો રોલ કરતા હતા, મીનાબેન કરીને, એમને સોરી હેતલબેન, એ હેતલ આંટી મને મારશે નહીં, મારતો પ્લીઝ. મીનાબેન એટલે મારી મમ્મીનું નામ જ નીકળી ગયું. સાચું કે મારી મમ્મીનું નામ મીના છે. હેતલબેન તમારે કોલ કરવાના છે. એટલે હેતલબેન જે મારા મમ્મીનો રોલ કરતા હતા, એમાં એવું હતું કે શી ટોલ્ડ કે અમે રીડિંગ કરેલું, તું આવી કેમ ને? એટલે લાઈક મને ખબર જ નથી રીડિંગ હતું એ. અને પ્લસ મને કેરેક્ટર ચેન્જ હતું, તો કેરેક્ટર ચેન્જ માટે પણ એવું થયું કે મને જે મારું અત્યારે કિંજલનું કેરેક્ટર હતું ને, એની સ્ક્રિપ્ટ મને ઓન સેટ મળી છે. ઓકે, તો તમે આ સ્ક્રિપ્ટમાં લે એ યાદ જ કરી નાખો બાય હાર્ટ
કે પછી નવા નવા તમારી રીતે વર્ઝન્સ આવે? ના એ ટાણે બીકોઝ એ ટાઈમે એવું હોય કે હવે સ્ક્રિપ્ટ હું રીડિંગ ટાઈમે ગયો તો હું ડિરેક્ટર પાસે ક્વેશ્ચન કરી શકત, ઓકે. પણ આ મને ઓન ફ્લોર સ્ક્રિપ્ટ મળી હતી તો મારી સિચ્યુએશન અલગ જ હતી, એટલે મારે સ્ક્રિપ્ટ વાંચી એનો મતલબ સમજી જે, અને પ્લસ મારે ડિરેક્ટરને સમજવાનું હોય તો એ વસ્તુ મગજમાં રાખીને પરફોર્મ કરી શકું. ઓકે. તમે આ સ્ક્રિપ્ટ આવે તો આમ લર્ન કરી લ્યો બાય હાર્ટ લાવો વાંચી લો કે ડાયરેક્ટ આમ ઓન ધ ફ્લો એકવાર તમે? બધા આર્ટિસ્ટની અલગ અલગ હોય, ઘણાને મગજ થઈ જાય ડાયલોગ, હા મગજ, યસ. ઘણા કેરેક્ટરને સમજી લે, ઘણા એમ કે હા બસ એકવાર જોઈ લઈએ એટલે યાદ હોય. ડિરેક્ટર્સ હોય એ બધા તો આ તમે જનરલી મૂવી શૂટ કરતા હો તો ડિરેક્ટર્સ તો એમ ના પ્રેશર કરે ને કે ભાઈ આ ડાયલોગ તો કેમ ના બોલવાનો, તમારે ત્યાં થોડાક માઇનર વર્ઝન્સ ચેન્જ એ ડિરેક્ટર ટુ ડિરેક્ટર ચેન્જ થાય. ઓકે. અમુક ડિરેક્ટર બહુ પ્રિસાઇઝ હોય કે એને અમુક શબ્દો જોઈએ જ છે, અને અમુક ડિરેક્ટર્સ એમ હોય કે ના ભાઈ તમે ફ્રીલી કરી શકો, બસ અમને એનો મિનિંગ બહાર આવી જવો જોઈએ. ઓકે. પણ થેન્કફુલી મને અત્યાર સુધી બધા ડિરેક્ટર્સ બહુ સારા મળ્યા છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે છો રાઈટ અત્યારે, તો જનરલી શું છે કે રૂમર્સ ને કોન્ટ્રોવર્સીસ ચાલતી જ હોય. તમારા રૂમર્સ તમને જાણવા મળ્યા છે કોન્ટ્રોવર્સીસ? મને મારા રૂમર્સ મેં અત્યાર સુધી એસ રૂમર્સ સાંભળ્યા જ નથી. કોક આમ ફ્રેન્ડ આને કહે કે આ તો આવું બોલતી હતી તારા માટે, ના ના એવા રૂમર્સ એની કાઇન્ડ ઓફ કોન્ટ્રોવર્સીસ એઝ સચ મેં હજુ સુધી નથી સાંભળ્યું, કઈ નથી સાંભળ્યું ટુ બી ઓનેસ્ટ. તમે એમ અત્યારે જો આ ક્વેશ્ચન થી તમે માઇન્ડમાં એમ લ્યો કે કદાચ આગળ થઈને આવે તો હેન્ડલ કેવી રીતે કરશો તમે? મે બી સમથિંગ કાઇન્ડ ઓફ આવે ત્યાં જોયું જશે. ગો વિથ ધ ફ્લો. ગો વિથ ધ ફ્લો. આવે ત્યારે પ્રેશર લે, અત્યારથી આગળનું કેમ પ્રેશર લેવું યાર? ને આ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન તો છે જ અત્યારે, રાઈટ સો કોમ્પિટિશન. ડુ યુ ફીલ ધેટ ગુજરાતી સિનેમા ઇઝ સપોર્ટિવ ઓર ઓવરલી કોમ્પિટિટિવ અમંગ આર્ટિસ્ટ? સપોર્ટ કરે છે કે બહુ અંદર જ કોમ્પિટિશન વધારે કરે છે બધા? સી એક રીતે જોવા જાવ તો સપોર્ટિવ છે, અને એક રીતે જોવા જાવ તો કોમ્પિટિશન પણ છે. હેલ્ધી કોમ્પિટિશન યુ કેન કન્સિડર એઝ, કેમ કે બધાને પોતાનું બેસ્ટ આપવાનું છે, એટ ધી એન્ડ તો બધાને બેસ્ટ આપવાનું છે, એટલે કોમ્પિટિશન છે જ. જોવા જાવ તો સપોર્ટિવ એ છે કે તમને મળે છે ચાન્સ, ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, તમારે જોવાનું છે કે તમારે ગ્રેબ કેમ કરવાની, અને ગ્રેબ કેમ કરવા કરતા તમારે ઇન્ટરનલી તમારે શું જોઈએ છે તમારા માટે. ઓકે. કે તમને ઓન સ્ક્રીન જવું છે, તમારે સ્ટેજ તરફ જવું છે, તમને ફેમ જોઈએ છે, તમારે એકચ્યુઅલી પરફોર્મ કરવું છે, કે તમારે બસ એકાદ બે મૂવી કરીને કેવું છે કે ઓકે મેં કરી લીધું કામ, ધીસ ઇઝ ઇટ. એ ઇન્ડિવિજ્યુઅલ પોતા ઉપર ડિપેન્ડ કરે છે. વન પીસ ઓફ એડવાઇસ હમણાં જો જનરલી ઓડિયન્સમાં બધા શું કહે છે કે ઇન્ફ્લુએન્સર્સ વધારે બનવાની ટ્રાય કરે છે, હા, રાઈટ? બધા right, ઘણા right, ઇન્ફ્લુએન્સર્સ. તો એમાં તમે એમને શું એક સજેશન્સ દઈ શકો કે આ ધ્યાન રાખવું પડે? બીકોઝ ઘણા બધા યંગસ્ટર્સ શું કરે છે કે સ્ટડી નથી કરતા, ઇન્ફ્લુએન્સિંગ કરીએ સ્ટાર્ટ કરીએ આપણે. ના, સ્ટડી કરવું બહુ જરૂરી છે. એટલે શું કામ જરૂરી છે? આપણા નોલેજ માટે કે ઇન્ફ્લુએન્સર માર્કેટ અત્યારે હાઈપ ઉપર છે, પડી ગઈ ત્યારે શું? લાઈક ક્વેશ્ચન માર્ક બધાને આવશે, બધી વસ્તુમાં ક્વેશ્ચન માર્ક આવવાના છે, બધી વસ્તુને એઝ મેં પેલા કીધું તું પ્રોઝ એન્ડ કોન્સ છે જ. બટ સ્ટડીઝ મૂકો નહીં, એવું હોય તો ડિસ્ટન્સ લર્નિંગથી કરી લો, બટ એટલીસ્ટ ટેક અ ડિગ્રી, અને બેકઅપ પ્લાન રાખો. બેકઅપ પ્લાન ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ. કેમ કે મારા પપ્પા મને ઓલવેઝ પૂછે કે બેન તારો બેકઅપ શું છે, લાઈક હું હજી વિચારું છું કે શું છે, બટ દેન આઈ કન્સિડર કે ના મને ડિરેક્શન પણ ગમે છે. ઓકે. તો ઇફ સર્ટન ટાઈમ્સ બધા એક્ટર્સ એક્ટ્રેસની લાઈફમાં એક પોઝ આવે, તો એના માટે મને પપ્પા પૂછે કે તારું બેકઅપ શું છે, બેકઅપ શું છે, તો હું આફ્ટર અ લોંગ યર્સ હું સમજી ગઈ કે મારે બેકઅપ માટે શું રાખવાનું, કે ઇન્ડસ્ટ્રીથી દૂર નહીં જવાનું, બટ ઇન્ડસ્ટ્રીમાં જ રહીને કેમ ક્રિએટિવલી કામ કરવાનું. તો આઈ લવ ડિરેક્ટિંગ એઝ વેલ. ડિરેક્ટિંગ એઝ વેલ. એક ક્વેશ્ચન છે ડિરેક્ટિંગ પર, બટ થોડુંક આગળ પોડકાસ્ટમાં જાશી ને તો એ ક્વેશ્ચન આવશે હા હા કે એમાં તમે ટોટલી કહેજો કે તમારું માઇન્ડસેટ ડિરેક્શન ઉપર કેવી રીતે શિફ્ટ થયું? એક્ટિંગ એવું છે કે એક્ટિંગ એઝ એન આર્ટ તમે ક્રિએટ કરો છો, તમે ઇન્ડિવિજ્યુઅલ માટે જોવો છો. ડિરેક્ટર એવું છે કે તમે એક આખી વસ્તુ બનાવો છો, ઓકે. એક શૂન્યથી સર્જન કરો છો. આ વસ્તુ મને મારા ગુરુ વિરલ રાજે શીખવાડી છે કે ડિરેક્ટર છે ને એક પેપર છે, એના ઉપર ડાયલોગ છે, ખાલી ડાયલોગ લખાયેલો છે, પણ એ આખું શૂન્યથી સર્જન કરે છે. એમાં ડિરેક્ટર્સ, રાઇટર્સ બધાના ઇનપુટ હોય છે ફિલ્મ્સ માટે તો. બટ ડિરેક્ટર માટે એવું છે કે એ ફિલ્મનું કાંઈ બેઝ નથી હોતું, રાઇટિંગ કે તમારી પાસે સ્ટોરી એક જ બેઝ હોય છે. હવે એમાંથી સ્ટોરીને કેમ ઇમ્પ્લિમેન્ટેશન લઈ જાવી, કેમ લોકો જોવે, આકર્ષાય તમારી સ્ટોરી તરફ, એ આખું પ્રેઝન્ટેશન ડિરેક્ટરનું છે. ઓકે. સો યુ આર ઇન શોર્ટ અ ક્રિએટિવ પર્સન ઓલ્સો?
બીકોઝ Kind of. ક્રિએટિવિટી તો જોશે ડિરેક્શન માટે. ડિરેક્શન માટે મગજ બહુ હલાવવું મગજ પડે. હલાવવું. Some believe that Gujarati film doesn't get same recognition as Bollywood. તો એ સાચું છે કે બોલિવૂડ જેવું સેમ રેકોગ્નાઇઝેશન નથી મળતું? ના, દેટ ઇઝ ટોટલી રોંગ. હવે તમે જોવા જાઓ તો ગુજરાતીની ઘણી ફિલ્મ્સ નેશનલ એવોર્ડ માટે ગઈ છે. Yes. જેમ કે રેવા પિક્ચર હતી, હેલારો હતી, હમણાં કચ્છ એક્સપ્રેસ ગઈ. હા. તો બટ નેચરલી કે જેમ હિન્દી મૂવીઝ નેશનલ એવોર્ડ્સ માટે જાય છે એમ આ મૂવીઝ ગુજરાતી મૂવીઝ પણ જાય છે નેશનલ્સ માટે. તમે એવું વિચાર્યું છે કે મે બી ગુજરાતી નહીં તો હિન્દી મૂવીમાં ટ્રાય કરશો બોલિવૂડમાં? સમ કાઇન્ડ ઓફ એમ મન થાય કે બોલિવૂડમાં ટ્રાય કરીએ આપણે? મને એકચ્યુઅલી રંગદેવતા બહુ વાલા છે. ટુ બી ઓનેસ્ટ, કોઈ પણ એક્ટરને તમે પૂછજો જે સ્ટેજ કરતા હશે અને ઓન સ્ક્રીન કરતા હશે, એ સ્ટેજ ઉપર એ માણસ જેટલું ખુલીને કરશે ને એટલું ઓન સ્ક્રીન કરવામાં બધું શ્રિંક કરવા પડે એક્સપ્રેશન. જેમ કે તમે ખુલ્લા હાથ કરીને સ્ટેજ ઉપર કરો છો તો તમારે ઓન સ્ક્રીન તમારી ફ્રેમ આટલી જ સેટ છે તો તમારે આમ જ હાથ કરવાના રહેશે. એટલે પછી ઈ ધીમે ધીમે ડેવલપ થાય. બટ મને રંગમંચ વધારે વાલું છે. અને આ એક્ટ્રેસ છો તમે તો જનરલી પબ્લિક પર્સોના એન્ડ પર્સનલ પર્સોના હોય છે. સો હાઉ ડુ યુ બેલેન્સ પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ? જનરલી એમ બહાર જવા પહેલા વિચારે કે આજ કોક મળી ગયું તો શું જવાબ આપીશ? કે પબ્લિક અને પર્સનલ બેમાં તમે સેમ? એ ક્રેડિટ એકચ્યુઅલી હું મારા પેરેન્ટ્સને આપવા માંગુ છું, કારણ કે મારી મમ્મી કોઈ દી મને સેલિબ્રિટી જેવી ફીલ જ ના થવા દે. એક્ઝામ્પલ, સમ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ શેર. મારું એક્ઝામ્પલ કહું ને તો હું કાંઈ પણ ઘરમાં એ વસ્તુ લીધી હોય અને બટ નેચરલી અત્યારે નેટફ્લિક્સનો જમાનો ચાલે છે, ઓટીટી ચાલે છે, તો આપણે વેબ સિરીઝ જોતા જોતા કેમ કે એક વસ્તુ મગ, કોફીનો મગ ત્યાંનો ત્યાં મૂકી દીધો. ઓકે. હું નવરી દેખાઉં છું? આખો દિવસ મારે કામ કરવાનું હોય, તને ખબર નથી પડતી મહેમાન આવી જાય તો પેલા રૂમમાં રાખેલું હશે કેવું ગંદુ લાગશે તને. અને જે ખીજાવાનું મારી મમ્મી ચાલુ કરે, બાપરે, મને લિટરલી એવું ફીલ ના થાય કે હું સેલિબ્રિટી છું. મને મારી મમ્મી તમે આ ખીજાતા હોય આંટી અને તમે એમ રોવાને એક્ટિંગ કરવા માંડો તો ખોટું લાગી ગયું. ના, એની સામે થાય જ નહીં. મમ્મી એટલે ઘરમાં કેમ કે નાનપણથી તમે પેરેન્ટ્સ સાથે મોટા થયા છો તો તમને તમારા પેરેન્ટ્સનું નેચર બટ ઓબ્વિયસલી ખબર જ હોય. તો હવે એની સામે એક્ટિંગ આવે જ નહીં. અને આવે ને તો એ લોકો સમજી જાય કે આ ભાઈ હવે મૂકી દે, અહીંયા એક્ટિંગ નહીં કરતું મારી પાસે. હમણાં રિસન્ટ એક્ઝામ્પલ કે આંટી આમ ખારા થઈ ગયા તમારા પર કે ભાઈ કરને. આજે સવારનું જ છે. અત્યારે પોડકાસ્ટ શૂટ થવાનું હતું અને ગઈકાલે આઈ વોઝ હેવિંગ લાઈક અમારા નાટક વિશે વાત ચાલી રહી હતી. તો જે અત્યારે બોમ્બેમાં મારું હાલનું નાટક ચાલે છે જમાઈ નંબર 1, એની વાત ચાલી રહી હતી. તો પછી હું વેબ સિરીઝ જોતા જોતા, નાટકની વાત પતી ગઈ, પછી વેબ સિરીઝ જોતા જોતા હું લેટ સુતી થોડીક અને સવારે અહીંયા આવતા પહેલા જગાણું લેટ. તો મમ્મીએ જે બોમ્બાર્ડિંગ કરી છે, જાગી જા હવે, ટાઈમ થઈ ગયો છે તારે જવું નથી, એનો લાઈવ લાઈક ઓ બાપરે, હાલો જઉં છું, વાંધો નહીં. ઓકે. સો જો આ એક્ટ્રેસ હોય કે ઘરમાં હોય, પેરેન્ટ્સ તો સેમ જ રહેવાના. સેમ સેમ બધા બધી જગ્યાએ તમે ખાલી ગમે ત્યાં જશો ને મમ્મી પપ્પા ખીજાશે. What's the heartwarming message you have received from a fan? અથવા any love confession? લવ કન્ફેશન, બાપરે, આ તો જીવનની અઘરી વસ્તુ થઈ ગઈ. લવ કન્ફેશન નથી. એક મારું હતું જે કોઈ એક્સેપ્ટ ના કર્યું. રિવીલ કરો તો આપણે એના સુધી પહોંચાડી જાય. ઓજસ રાવલ મારશે મને. હવે તો એને ભાઈ કહું છું. ભાઈ નો ઓલો મિનિંગ એ થાય બેસ્ટ હશે. ના ના ના, પ્રોપર મને મારા જે બીજા ભાઈ છે ને હેમાંગ બારોટ કરીને, એ મારા ભાઈએ મને સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધા છે કે મારે ઓજસ રાવલને ભાઈ જ કહેવું પડશે. બ્રો કોડ. નો બ્રો કોડ, ભાઈ, પ્રોપર ભાઈ. ને હાર્ટ વોર્મિંગ મેસેજ સમયની ફેન કે તમારે આમ ફેન મેસેજ કરે રસ્તા પર ગઈ કે લેટર્સ લખે, શું ગમે? મને હાર્ટ વોર્મિંગ મેસેજ અગર મારે રિસીવ કરવું હોય ને તો આઈ વુડ રિયલી લવ કે એ લોકો મને લેટર્સ મોકલે. ઓકે. આઈ એમ ઓલ્ડ સ્કૂલ પર્સન, ઓલ્ડ સ્કૂલ. થોડુંક તમને આ મળી ગયું હોય પછી જનરલી તમારે કોઈ દિવસ એમ પ્રેશર ફીલ થાય કે હવે મને સારું જ કરવું પડશે? પ્રેશર નહીં, બટ એક પબ્લિક એપિયરન્સ આવી જાય કે તમે પબ્લિકમાં જાઓ ને એટલે લોકો તમને એક અલગ નજરથી જોવે. તમે તમારી રીતે બહુ ઓછા રહી શકો કેમ કે મીડિયા ચારે બાજુ ફરતું હોય, બટ નેચરલી યુ ડોન્ટ નો કયું મીડિયા તમને ક્યાંથી પકડી લે છે. તમે કંઈક પણ આડીવડી હરકત કરો તો સીધું ઊંધું નેગેટિવ પબ્લિસિટી થઈ જાય કે ઓ આ તો આમ કરે છે આમ કરે છે. અરે તમે આખી સ્ટોરી તો જોઈ ન હોય અને સીધી નેગેટિવ. સો આઈ પ્રિફર કે જેટલું બને એટલું ઓડિયન્સમાં લાઈક બારે જઈએ
કામ રહેવાનું એ મને પહેલેથી શીખવાડ્યું છે. લાઈક કે કામ રહ્યો ને એ તમને થિયેટર શીખવાડે કે તમે જેટલા શાંત રહેશો એટલું વધારે સારું છે. એ તમારા માટે સારું છે. સો થિયેટર ને તમે આ કરો છો, એક એવો મોમેન્ટ આવ્યો છે કે વેર યુ ફીલ ડિફીટેડ બટ મેનેજ ટુ ઓવરકમ, કેમ થાય કે બસ ના થયું અમારાથી, પછી એને કઈ કંટ્રોલ કે તમે હેન્ડલ કેવી રીતે કર્યું હોય? સમ તમે વિચાર્યું કે ભાઈ મને તો આવું કાંઈક કરવું જ છે બટ પોસિબલ જ ના થઈ શક્યું? એવું તમારે છે ને અમુક ટાઈમે અમુક કેરેક્ટર્સ માટે થાય કે અમુક કેરેક્ટર છે જે તમને પરફોર્મ કરવા છે પણ તમારા હાથમાં એ કેરેક્ટર ના આવ્યું. તમે એ જર્નીનો પાર્ટ છો પણ એ કેરેક્ટર તમારા હાથમાં ન આવ્યું કે ભાઈ મને ખબર છે કે આ કેરેક્ટર હું બહુ સારું કરી જાત, પણ એ વિચારો કે ડિરેક્ટરનું વિઝન તમારા માટે અલગ છે. તો તમારે ઓલવેઝ તમારા વિઝન કરતા ડિરેક્ટરના વિઝનમાં જોશો ને તો તમારું આઉટપુટ સારું હશે. સો ઇફ યુ કુડ ગો બેક ઇન ટાઈમ એન્ડ તમારી યંગર સેલ્ફને તમે શું એડવાઇસ આપો કે તમે નાના હો ને કે એડવાઇસ એમ કે આ કર્યો ને તો વધારે સારું હતું આ ટાઈમમાં? થેન્ક્સ માય યંગર સેલ્ફને. હું કદાચ ફ્યુચર અહીંયા ક્યાંયથી ફ્યુચરમાં જવાતું હોય તો હું એટલું જ કહીશ કે થેન્ક યુ. ત્યારે તું જેવી છો એવી રહી અને અત્યારે જેવી છો એવી રહે. બસ ઓલવેઝ અ લર્નિંગ પર્સન. લર્નિંગ પર્સન. કેવો રોલ કે થોડાક તમે આમ શીખીને ચેન્જ થઈ ગયા? હા, એ હજી ઘણા મને કહે છે. મારું એક નાટક હતું પડી પટોળે ભાત કરીને, જે હેમાંગ વ્યાસે ડિરેક્ટ કરેલું હતું. તો એ રોલથી મને આખું પરસેપ્શન ચેન્જ કરવા મળ્યું. એમાં મને પરફોર્મ કરવાની પણ બહુ મજા આવી. એ રોલ વિશે થોડીક ઇન્ફોર્મેશન કે શું રોલ હતો? માઇનર એ પાટણની એક કંઈક સાચી ઘટના ઉપર આધારિત આખું નાટક છે કે જેમાં એ ટાઈમે એક જનરેશન એવો હતો કે છોકરીઓને શાળ ઉપર ના બેસવા દેતા. શાળ એટલે વિવિંગ મશીન, જે પાટણના પટોળા ગૂંથાતા હોય ને એના ઉપરની આખી વાર્તા છે. તો છોકરી આખું પટોળું ગૂંથવાની જર્ની, એ ફાઇટ, ફિમેલ ફાઇટ કે ભાઈ મને પટોળું ગૂંથતા શીખવું છે એન્ડ ઓલ દેટ. અને છોકરી પાછી દીકરી પપ્પાની લાડલી હોય છે બટ સમાજ આખો વિરોધી હોય છે. એટલે આખી એ જર્ની, એ પ્રોસેસ બહુ મજા આવી હતી પરફોર્મ કરવાની. ને એમાં આઈ હેવ રિસીવ્ડ અવોર્ડ્સ. તો મારા ડિરેક્ટરને પણ આભાર. ટચવુડ, ભગવાન રંગ દેવતા આશીર્વાદ વરસાવો મારા પર, એ કહી શકીએ. many more awards will be coming for sure. Definitely many more awards will be coming for that. I wish many more. I receive more awards for good Receive roles. more films, more scripts. Receive more films, more awards, more scripts. મને મલ્ટિપલ સ્ક્રિપ્ટ્સ આવે, હું એમાંથી લાઈક યુ નો એમાંથી પ્રોપર ચૂઝ કરી શકું મારા કેરેક્ટર માટે, પોતાના ડેવલપમેન્ટ માટે. કેમ કે એવો રોલ છે એમ તમારા માઇન્ડમાં કે મને આવો રોલ તો કાંઈક કરવો જ છે? ના, હજી સ્ટીલ ઇન ધ પ્રોસેસ કે મારે હજી શીખવું છે. એટલે એવું એક રોલ મગજમાં ફિટ નથી કરેલો. જે રોલ આવે એક્સેપ્ટ કરો, શીખો, એમાંથી ને આગળ વધો. સો આપણે આ એક તમારી આખી એક્ટિંગ લાઈફ વિશે તો વાત કરી, બટ હવે આપણે એમ વિચારીએ કે તમે એક્ટિંગમાં નથી જતા, ફિલ્મમાં નથી જતા, તો નોર્મલ ડે તમારો તમે કેવી રીતે સ્પેન્ડ કરો? હાઉ યુ સ્પેન્ડ નોર્મલ? નોર્મલ ટાઈમ એકચ્યુઅલી બહુ ઓછા લોકોને ખબર છે કે પહેલા હું એક બેન્કર હતી. ઓકે. હું ઇન્ડસ્ટ્રીમાં હતી. આઈ વોઝ ડુઈંગ થિયેટર અને એની સાથે સાથે હું જોબ કરતી HDFC વેલકમ ડેસ્કમાં. બટ મને એઝ સ્ટાર્ટિંગથી જ પપ્પા ઓલવેઝ પૂછતા કે તારો બેકઅપ પ્લાન શું છે, બેકઅપ પ્લાન શું છે? તો આઈ વોઝ લાઈક કે પપ્પા પૂછતા હશે કે ભાઈ નાટકો મૂકી દઈશ પછી શું કરીશ? તો આઈ વોઝ લાઈક હા, આટલા વર્ષ પછી હું જોબ કરીશ. એ વસ્તુ મને સમજાતું નહીં. તો મને બેન્કિંગમાં ઇન્ટરેસ્ટ હતો તો મેં બેન્કિંગ કરેલું છે. તો એ જર્ની અને અત્યારની જર્નીમાં ઘણો ફેર છે. લાઈક હું અગર અત્યારે આ ના કરતી હોત તો બેન્કિંગ ન હોત. બેન્કિંગથી તમે આમાં શિફ્ટ કેવી રીતે ત્યાં? હું એકચ્યુઅલી બેન્કિંગમાં ગઈ સાઇડ ઓપ્શન તરીકે. ઓકે, ધેન કે મારા પપ્પા, મેં તમને ના કીધું અત્યારે કે પૂછતા ઓલવેઝ કે તારું બેકઅપ શું છે, શું છે, શું છે. પણ પછી હું એ લેટર ઓન સમજી કે મને મારી ઇન્ડસ્ટ્રીમાંથી જ બેકઅપ શોધવાનું કહે છે. કે ઘણા એક્ટર આમ વેનિશ થઈ જાય કે ના દેખાય કે થોડોક ટાઈમ માટે પોઝ લઈએ કે એવા. પણ પોઝ લેવા કરતા આઈ બિલીવ કે ક્રિએટિવ રહેવું જરૂરી છે. તમે એઝ એન એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં કામ ના કરો તો એવું જરૂરી નથી કે તમે ઓન સ્ટેજ આવો, ઓન સ્ક્રીન આવો. કે હવે તમે એનિમલ જોયું હશે તો એમાં તમને ખબર છે બોબી દેઓલનો ભાઈ છે સાઇન લેંગ્વેજમાં, હી ઇઝ અ કોચ, હી ઇઝ એન એક્ટિંગ કોચ. ઓકે. બોલિવૂડનો એક્ટિંગ કોચ છે. ઓકે, ધેટ આઈ વોઝન્ટ અવેર. બહુ ઓછા લોકોને ખબર છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક્ટિંગ કોચ છે. બટ એક્ટિંગ વોઝ ફેનોમેનલ. એક્ટિંગ વોઝ કોચ છે. યસ. સો એને સર્ટન કામ કર્યું, પછી એ કોચ બન્યા. એ ટુક લાઈક વોટ્સ એવર એમની જર્ની. એટલે એવું જરૂરી નથી કે તમે ઓન સ્ક્રીન જ હો.
આ ઇન્ડસ્ટ્રીમાં રહીને પણ તમે મલ્ટિપલ ટાસ્ક કરી શકો. સેટ ડિઝાઇન કરી શકો, પ્રોડક્શનમાં રહી શકો, લાઇટિંગ કરી શકો, ડિરેક્શન કરી શકો, તમે લિરિક્સ લખી શકો, લિરિક્સ બનાવી શકો, ગાઈ શકો, મલ્ટિપલ ટાસ્ક. ઓકે સો એવું એમ જરૂરી નથી કે એક જ ફિલ્ડ અંદર મલ્ટિપલ ઓપ્શન્સ છે. It depends on everybody else કે એમને શું કરવું છે. હા ધેટ ડિપેન્ડ્સ. એટલે મારા પપ્પા ઓલવેઝ મને પૂછતા કે તારું બેકઅપ શું છે. એટલે પહેલા હું ના સમજી એના માટે મેં બેંકની જોબ કરી. હું સમજી ગઈ પછી લાઈક કે ના મને ડિરેક્શન કરવું છે. અત્યારે સોશિયલ મીડિયા ટ્રેન્ડ તો એકદમ ચાલુ જ છે રાઈટ. તો તમે એમ વિચારો કે આ ટ્રેન્ડ તો મને કરવું જ છે. એ ફર્સ્ટ ઓનલી યુ ટોલ્ડ કે તમે સોશિયલ મીડિયા પર્સન નથી, ટ્રેન્ડ આવે જ નહીં. બટ અત્યારે તમે જોતા હો તો સૌથી ફેવરિટ ટ્રેન્ડ કયો છે તમારો? એકચ્યુઅલી ટ્રેન્ડ એક એવી વસ્તુ છે ને કે તમને દરરોજ પીરસવામાં આવે ને તો તમે ના ખાઈ શકો સર્ટન ટાઈમ્સે. ઘણું થઈ ગયું. તમને શુગર પર્સન, હવે ફોર એક્ઝામ્પલ ઘણા શુગરી પર્સન છે કે દરરોજ એમને મીઠું જોઈએ, ગળ્યું જોઈએ ને જોઈએ. હવે તમે દરરોજ પીરસો ને તો સર્ટન ટાઈમ્સ હવે ને શુગર નહીં ભાવે, મીઠું નહીં ભાવે. ઓકે તમે ગમે એટલું ઓવર હાઇપમાં જશે ને એટલે એક ટાઈમ એમ થશે બસ હવે નહીં. ઘણું થઈ ગયું. અત્યારે સોશિયલ મીડિયા ટ્રેન્ડ કે એવું સોંગ કે હવે આ સોંગ ના આવું જોઈએ વચ્ચે આમ. ઘણા બધા સોંગ્સ છે, મને માર પડશે નથી કેવું, રેવા દો. Now some questions about family life and support system, right? So how does your family feel about your career? Were they supportive from the start કે પછી તમારું આમ મહેનત જોઈને કીધું કે બરોબર છે કરવા દે? ના પેલા એકચ્યુઅલી પેલા સપોર્ટ નહોતો. દે વર લાઈક કે બીકોઝ હું એક એવા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું કે જે બિઝનેસ માઇન્ડેડ છે. ઓકે ગુજુ પ્રોપર ગુજરાતી પર્સન કે પૈસા દેવાથી કામ થઈ જાય છે તો શું કામ આપણે મહેનત લેવી જોઈએ, બિઝનેસ કરી દો એ રીતે. તો એમને નહોતું સમજાતું કે આ ઇન્ડસ્ટ્રીમાં જવા જેવું છે નહીં આમ તેમ. લેટર ઓન હાલની તકે પણ પપ્પા મને જ કે જે સપોર્ટ લાઈક કરવાનો છે એટલો મેં કર્યો છે, બાકી તું તારી મેળવત કેમ કે તે તારી જાતે આ સ્ટ્રીમ ચૂઝ કરી છે. નોટ ઇન અ નેગેટિવ વે બટ ઇન અ ગુડ વે. કે હવે હું અત્યારે વિચારું કે ભાઈ મારા પપ્પાએ મને સ્ટ્રગલ મારી જાતે કરવા દીધી તો આઈ કેન સે કે જેટલું મેં અચીવ કર્યું છે ને એ મારી મહેનતનું. તમે કન્વિન્સ કર્યા હતા એમ ફેમિલીને કે મને બહુ મારી ફોર્માટની તમે જે એક લાઈન યાદ રહી ગઈ હોય કે ભાઈ આ લાઈન થી આમ ફાઇનલ લાઈન આથી કન્વિન્સ થઈ ગયા ત્યાં? એવી લાઈન હતી જ નહીં. મને એટલી ખબર છે 3-4 મહિના મેં ભયંકર રોઈને દિવસો કાઢ્યા છે કે સર્ટન ટાઈમ્સે કેમ કે હું MBA કરતી હતી. હું એકચ્યુઅલી MBA ડ્રોપ આઉટ છું લાસ્ટ સેમેસ્ટર. ઓકે તો ત્યારે આઈ વોઝ લાઈક કે દે વેર કન્વિન્સિંગ કે તું તારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર લે. હવે હું એ વિચારું છું કે એમની વાત સાચી હતી કે એટલીસ્ટ મારી પાસે એક ડિગ્રી હોય દેટ વે. બટ એનીવેઝ જે થવાનું એ થઈ ગયું, લાઈફ ગોઝ ઓન. પણ એ લોકોનું એ કન્સેપ્શન એવું છે કે આ ગુજરાતી લોકો આપણે લાઈક આઈ કમ ફ્રોમ લુહાણા તો દે આર લાઈક કે ભાઈ ના બિઝનેસ કર, તને બુટીક ખોલવું તો બુટીક ખોલી દે, જે કરવું હોય કર, પણ યુ આર નોટ ગોઈંગ ટુ ધી ઇન્ડસ્ટ્રી. હવે તમે આવી ગયા તો પછી હવે તમે આ તમારા ગ્રુપ ગેધરિંગ્સમાં જાવ તો બધા શું રિસ્પોન્સ આપે? ના ટચવુડ પેલા તો કે મારા સ્કૂલ ફ્રેન્ડ્સ આર સ્ટીલ માય ફ્રેન્ડ્સ. મારા સ્કૂલમાં જેટલા લોકો મારા ફ્રેન્ડ્સ હતા એ હાલની તકે એમાંથી કોઈ એમ કહે કે બહુ મોટી માણસ થઈ ગઈ છે એવી રીતે આવી છે કોમેન્ટ? હા એવા ટોન્ટ્સ આવે. એ લોકો જે ક્લોઝ વન ના હોય ને એ લોકો કે, પણ જે ક્લોઝ છે કે જેને મને નાનપણથી એકચ્યુઅલી મોટી થતા જોઈ છે કે હું શું કરતી શું ન કરતી, હું કેટલી જિદ્દી હતી મારા આર્ટ વિશે, ક્રિએટિવ વિશે, અને એ વસ્તુ હું ફોલો અત્યારે કરું છું. તો દે ફીલ કે લાઈક રાજલ તે નાનપણથી જ જે જીદ કરીને કર્યું ને બહુ સારું કર્યું. સમટાઈમ્સ જીદ ઇઝ ગુડ. 3 ઇડિયટ્સમાં નથી જો બે કરના ફોલો કરો? હા કાઇન્ડ ઓફ 3 ઇડિયટ્સ. બટ ઘણીવાર પેરેન્ટ્સ એવી સલાહ આપે કે બેટા જીદ ના કરવી જોઈએ, મૂકી દો એન્ડ ઓલ દેટ. પોઝિટિવ વેમાં જીદ હોય તો એ પણ સારી હા છે. પોઝિટિવ વેમાં જીદ હોય તો સારી છે. સારી વસ્તુ જ થવાની છે. હા પ્રોઝ એન્ડ કોન્સ તમે પહેલેથી વિચારેલા હોય તો ઇટ્સ ઓકે. એક સલાહ મારી એ છે કે તમે કોઈથી ભાગતા નહીં. બસ ઘરેથી એમ હોય કે ભાઈ મારા પેરેન્ટ્સ પરમિશન નથી દેતા કે આમ નથી કરતા કાંઈ પણ વસ્તુ વિશે, વેધર એ તમારા કરિયર વિશે હોય, તમારી લાઈફ વિશે હોય, મેરેજ વિશે હોય, વોટ્સએવર. બીકોઝ આજકાલના કિસ્સા પણ મેં હમણાં જોયા છે, છોકરો ભાગી જાય ઘરેથી. સુસાઇડ ના પણ ઘણા કેસ. હા સુસાઇડના પણ ઘણા છે. સો આઈ ઇઝ લાઈક કે બસ ભાગતા નહીં, ફાઇટ કરો. આઈ નો ફાઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ડિપ્રેશન આવે, બધું જ થાય, પણ એટ ધી એન્ડ જો એ તમારા નસીબમાં લખેલું હશે ને તો આવી જશે તમારા માટે. અને એટ ધી એન્ડ આનાથી મોટું કાંઈ નથી. ટ્રાય એન્ડ વન ડે યુ વિલ સક્સીડ.
ટ્રાય વન ડે યુ વિલ સક્સીડ. અને એમ કે ભાઈ નસીબ બહુ મોટું કામ કરે છે. લક ફેક્ટર વર્ક્સ ઓન અ વેરી બિગ સ્કેલ ઇન યોર લાઈફ. તમે બીજું તો હું કઈ luck ના ઉપર કહીશ. વધારે માનો છો. હા ફોર શ્યોર હું લક ઉપર માનું જ છું, કેમ કે જો લક ના હોય ને તો તમને અત્યારે કંઈક મળવાનું છે એ પણ ના મળે, અને લક હોય તો તમને મળી પણ જાય. તમારા આ ફેમિલી છે એ તમને ફીડબેક આપે ફિલ્મ્સ ઉપર? મારી મમ્મી મૂવી જ નથી જોઈ હજી સુધી નથી જોતા? તો તમે લઈને- એકચ્યુઅલી મારી મમ્મીને ખબર પડી કે જમકોડી હોરર ફિલ્મ છે, મને ભૂતનું નથી જોવું, મને કંઈક થઈ જશે, મારા છાતી બેસી જશે, એવા રિએક્શન આપીને મારી મમ્મી મૂવી જ નથી જોયું હજી સુધી હજી literally નથી સુધી. ના, મેં કીધું હવે તો ઓટીટી પર આવી ગઈ છે, હવે જોઈ લે. તો શી વોઝ લાઈક ના, મને જોવું જ નથી. તમારા થિયેટરમાં આવે તમારે જોવા માટે, પછી ઘરે હા. આવીને કઈ ફીડબેક આપે કે નાટકો જોવા આવે ત્યારે ફોર શ્યોર મમ્મીનો ફીડબેક હોય, પપ્પાનો ફીડબેક હોય. અમુક જગ્યાએ કંઈક મારાથી લાઉડ થઈ ગયું હોય તો કે આ ઓવર એક્ટિંગ કરી હતી તે અહીંયા. ઓકે, મેં કીધું ડિરેક્ટર બચારા શું કહેશે મને, મારો ફીડબેક મમ્મી જ આપે છે. તમે આમ ફર્સ્ટ ટાઈમ થિયેટર કર્યો તો ને પેરેન્ટ્સ જોવા આવ્યા હતા તો પ્રેશર હતું કે નહીં? એવું કઈ નતું? ના ના, મારા પેરેન્ટ્સ એકચ્યુઅલી મેં કીધું ને કે મારા પેરેન્ટ્સ મને કો કરિક્યુલરમાં બહુ રહેવા દેતા સ્કૂલમાં. તો મારા પેરેન્ટ્સ નાનપણથી જ આવતા, હું ગમે એ વસ્તુ પરફોર્મ કરું ને એ લોકો મારા ફોટોઝ ક્લિક કરે, મને પરફોર્મન્સ કરાવડાવે નાનપણથી. હજી સ્કૂલના પણ મારી પાસે ફોટોઝ પડ્યા છે કે મેં ક્યાંથી મને સ્કૂલમાં પણ ક્યાંથી અવોર્ડ્સ મળ્યા છે, Okay, ક્યાંથી certificates, સર્ટિફિકેટ્સ મળ્યા છે, કઈ જગ્યાએ શું પરફોર્મ કર્યું છે, બધું જ મને હજી સાચવેલું પડ્યું છે ઘરમાં. સો તમારી આ ફેમિલીનો આખો રોલ કેવો હતો કે આટલું ફેમ છે પછી ગ્રાઉન્ડ ઉપર રહેવા માટે, જેમ હમણાં તમે કીધું સ્ટ્રિક્ટ છે? અરે હવે તો લિટરલી સર્ટન એજ છે લાઈક અમે ફેમિલી ગેધરિંગમાં હવે બહુ થઈ ગયું, હવે તને નથી લાગતું લગ્ન કરવા જોઈએ છે? શું છે લગ્ન કરવા જોઈએ એટલે શું છે? ધીસ ઇઝ નોટ લાઈક, એટલે પ્યોર સોશિયલ મેન્ટાલિટી છે કે હજુ દેર આર સર્ટન ટાઈમ્સ કે અમુક મેન્ટાલિટીઝ લોકોએ ચેન્જ કરવી જોઈએ કે ભાઈ ના, છોકરી આગળ વધે છે, વધવા દો, અને એવરીથિંગ હેઝ અ ટાઈમ. બધી વસ્તુનો એક પરફેક્ટ ટાઈમ છે, જે ટાઈમે મળવાનું છે એ બધું જ થઈ જશે બધા ટાઈમ. સો આફ્ટર ધીસ રેપિડ ફાયર રાઉન્ડ, આ there are difficult છે. around 15 to 16 questions for rapid fire round. 15, To 16 questions. right? Okay. So acting or influencing? Acting. Red carpet or casual? Red carpet. Gujarati snack, ઢોકલા or ખમણ? ગાંઠિયા. ગાંઠિયા જલેબી. ગાંઠિયા જલેબી. One actor you would love to work with, Malhar Thakkar or Pratik Gandhi? મલ્હાર આઈ લવ યુ, પ્રતીક ગાંધી. Malhar. If you weren't an actress, who would you be? Teacher or chef? Banker તો તમે કીધું, but new teacher or chef? શેફ તો નહીં, ટીચર પણ નહીં, મને એકચ્યુઅલી પોટ્રી કરવી છે. Okay. એની પોએટ્રી હમણાં યાદ આવતી હોય, you can પોએટ્રી નહીં, પોટ્રી. Okay, કુંડા okay, બનાવવાનું done, કે ગમલા સજાવવાનું ને એવું બધું. તમે મને કરેલું છે આવું કંઈ પણ? કર્યું નથી, બટ મને ગાર્ડનિંગ ગમે છે. હું ગાર્ડનિંગ મારા ઘરે જે પ્લાન્ટ્સ છે આઈ ટેક કેર ઓફ સમટાઈમ્સ. Heroine or villain, which would you rather play? વિલન. Villain. હિરોઈનમાં એકચ્યુઅલી એવું થાય છે કે ઓલવેઝ ઓલું સેમ કોપી પેસ્ટ, યુ નો. હિરોઈનમાં અનટિલ એન્ડ અનલેસ તમારા પાસે એવું જબરજસ્ત કેરેક્ટર હોય તો તમે પરફોર્મ કરવા મળે, અધરવાઇઝ સ્માઇલ કરો, મલકાઓ, વાળ હવામાં ઉડતા હોય, પ્રેમ થઈ જાય, વાર્તા ખતમ. વિલનમાં તો યુ કેન ડેવલપ યોર ડિફરન્ટ કાઇન્ડ ઓફ વિલનિશ થિંગ, યુ નો. શોલેમાં કેમ હતા આપણા? હા, એક્ટિંગ માટે. યસ. Drama or comedy, which your favorite genre to act? ડ્રામા. Drama. Films or social media, which one brings you more creative satisfaction? ફિલ્મ્સ. Early morning on set or late night shoots? લેટ નાઇટ શૂટ્સ. આઈ એમ નોટ અ મોર્નિંગ પર્સન, સોરી. હમણાં જ આપણે આગળ વાત થઈ ને બિગ સ્ક્રીન or OTT platform? બોથ. Both. One thing you wish people knew about you, your sense of humor or your serious side? માય સિરિયસ સાઈડ. કેમ કે મસ્તી ચાડા હું ચારે બાજુ કરું છું, બટ સિરિયસ સાઈડ બહુ ઓછા લોકોએ મારી જોઈ છે. બીકોઝ સિરિયસ સાઈડ હોય ને તો થોડુંક હેલ્ધી કન્વર્સેશન થાય ને તો તમને પોતા માટે ગ્રો કરવાનો ચાન્સ મળે. તમે એવી રીતે સિરિયસ સાઈડમાં આવો તો ઉપર વિચાર આમ ઓવર થિંકિંગમાં આવે છે? ભયંકર ઓવર થિંકિંગ તો ઓવર ડિઝાસ્ટર લેવલનું હોય મારે. મોસ્ટ ચેલેન્જિંગ સીન ફોર યુ, ક્રાઇંગ ઓર ડુઈંગ રોમેન્સ? રોમેન્સ. રોમેન્સ થાય જ નહીં મારાથી કોઈ દી.
હમણાં તમે જેનું કીધું કે તમે એમને કીધું પણ એ ના પાડી એમની સાથે મળે ચાન્સ તો ક્યારે મળે છે ક્યારે મળે છે if you could take a year off would you spend it traveling or learning something new ટ્રાવેલિંગ કરતા કરતા શીખાઈ જશે, લર્નિંગ થઈ જશે. traveling માં કઈ સ્પેસ માઉન્ટેન or beaches બોથ. ના choose one choose one માઉન્ટેન્સ. in mountains hiking or just exploring એક્સપ્લોરિંગ માઉન્ટેન્સ. most essential beauty tip sleep or skincare routine સ્લીપ. સુઈ જાઓ. if you had to work behind the scenes would you choose directing or producing મેં કીધું ને આ ક્વેશ્ચન આવશે તમારો આન્સર જો મારા પપ્પાના મગજથી વિચારું ને તો આઈ શુડ ચૂઝ પ્રોડ્યુસિંગ, બટ મારી સાઈડથી ઇટ ઇઝ ડિરેક્ટિંગ. direct one thing you can't live without on set coffee or phone ફોન તો હું યુઝ નથી કરતી. મને ખાવા પીવાનું બધું જોઈએ, સો આઈ કેન નોટ લીવ વિધાઉટ ફૂડ. food માં which favorite food ખાવાનું દઈ દો યાર. no બસ best. આઈ એમ અ વેરી નોનવેજ નહીં, વેજ. no one favorite food ફેવરેટ ફૂડ ગુજરાતી બધું જ. fan appreciation letters or social media તમે કીધું છે લેટર્સ જોઈએ છે. okay so if you could change one thing about the film industry what would it ના ચેન્જ તો નથી કર્યું ઇન્ડસ્ટ્રીને મને, બટ હા એટલું કેવું છે કે આપણી જૂની જે સાહિત્યની વાર્તાઓ છે પ્લીઝ એના ઉપર એ મૂવી બનાવો ને યાર, બહુ મસ્ત વાર્તાઓ છે. એક વાર્તા તમને ગમી હોય ને તમે વિચારતા હો કે આના ઉપર બનવી જોઈએ લિટલ બીટ શોર્ટ ડિસ્ક્રિપ્શન અબાઉટ ધેટ સ્ટોરી અથવા તમારા માઇન્ડમાં એમ કોકવાર કોન્સેપ્ટ આવે. હા એકચ્યુઅલી અમે કસુંબો કરીને એક કોન્સેપ્ટ કર્યો હતો, સાઈરામ સર, વિરલભાઈ, બધા જ લોકોએ, જેમાં કીર્તિદાન ગઢવી ને બધા જ હતા. લાઈક એમાં એવું હતું કે રાઇટરની લખેલી જે વાર્તાઓ છે એના નાટ્ય રૂપાંતર અને ગીતો. ઓકે બહુ પહેલા હતું, 2019માં થયેલો હતો કસુંબો. લાઈક વીરાંજલિ જેવો શો હતો એ. ઓકે સો હેવ યુ એવર ફેસ રિજેક્શન મલ્ટિપલ ટાઈમ્સ. એક રિજેક્શન જે યાદ રહી ગયું હોય ના, રિજેક્શનને યાદ રાખો તો તમે ડિપ્રેશનમાં જાઓ. સો ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે કે રિજેક્શન હતું, લર્ન ઇટ એન્ડ ધેન ગો. okay what's a dream role you would love to play even if it's out of your comfort zone ડ્રીમ રોલ તમારી કમ્ફર્ટ ઝોન થી બહાર હોય ઘણા બધા કીધું ને ફ્લેશબેક કે છે ઘણા ફ્લેશબેક કરતા હજી ઘણા બધા રોલ્સ મેં ઇમ્પ્લિમેન્ટ નથી કર્યા, એટલે દેર આર મલ્ટિપલ રોલ્સ કે જે મને કરવા છે. બોલીવુડ ફિલ્મમાં તમે કે એક્ટર સાથે તમારી ઈચ્છા કે આની સાથે એકવાર કામ કરવું છે બચ્ચન સાહેબ. પછી આઈ વુડ લવ ટુ વર્ક વિથ રેખાજી. યંગ એની એક્ટ્રેસ બોલીવુડ એક્ટ્રેસ યંગ બોલિવૂડ એક્ટ્રેસ, આઈ એમ ઓલ્ડ સ્કૂલ પર્સન, સોરી. અને આજકાલના જનરેશનના બહુ ઓછા ગમે છે, એટલે સોરી એવું નથી, દે આર વર્કિંગ વેરી હાર્ડ, વેરી વેલ, બટ આઈ એમ ઓલ્ડ સ્કૂલ પર્સન. તો મને રેખા, અમિતાભ બચ્ચન, જયા, લાઈક દે ઓલ. પછી ઇફ આઈ વોન્ટ ટુ વર્ક આઈ વુડ લવ ટુ વર્ક વિથ આમિર ખાન. ઓકે એન્ડ આમિર ખાન ની વિચ ટાઈપ ઓફ મૂવી ધૂમ 3 or 3 ઇડિયટ્સ કઈ ટાઈપની મૂવી આમિર ખાન સાથે એક્શન ઓર કાંઈક સમજવાનું એને બધી ટાઈપની મૂવી કરી છે, એટલે આઈ કેન નોટ સિલેક્ટ, કેમ કે એઝ એન થિયેટર પર્સન તમે એક થિયેટર તરીકે જોવા જાઓ ને તો તમારે મલ્ટિપલ ટાસ્ક લાઈક મલ્ટિપલ વેરાયટી ક્રિએટ કરવી જોઈએ, તો તમને તમારી વર્સેટાલિટી ખબર પડે. હાઉ ડુ યુ હેન્ડલ ટ્રોલ્સ એન્ડ નેગેટિવિટી ઓન સોશિયલ મીડિયા જોતી જ નથી, ઇગ્નોર. તમે સોશિયલ મીડિયા યુઝ કરતા તો ઘણા બધા ક્વેશ્ચન મળે છે તમારે, આન્સર્સ ઘણા બધા ડિફરન્ટ મળે. આન્સર્સ ના એટલે નહીં, બટ સોશિયલ મીડિયાનું એવું છે કે એકવાર એ પ્રેશર લેવાનું સ્ટાર્ટ થઈ જાય ને પછી એ બંધ ના થાય. 24 કલાક તમારે ફોનમાં જ રહેવું પડે, અને અત્યારની જનરેશન એ નથી સમજતી કે તમે તમારી આંખ કેટલી ખરાબ કરો છો. કામ માટે 24 કલાક લેપટોપની સામે બેસો, પછી ફોન લઈને બેસો, વેબ સિરીઝ એન્ડ ઓલ. પહેલાના જમાનામાં ટીવી હતા ને સામે હતા, તો તમારી આઈસાઇટ ખરાબ ન થતી. અત્યારે બહુ નાની એજથી બાળકોને લેન્સીસ, ચશ્મા ને બધું આવી ગયું છે, વિચ ઇઝ નોટ ગુડ ફોર યોર હેલ્થ. ઓકે જનરલી તો અત્યારે કોકને ડિનર કરાવે જમાડે તોય ફોન હાથમાં હોય. હા, નાના બેબીઝને જમાડવા હોય તો ફોન હાથમાં હોય, જોતા જોતા જમી લ્યો. વેરેઝ મારું
મારું થિંકિંગ કે મારા ફેમિલીનું થિંકિંગ એ અલગ છે કે ભાઈ છોકરાઓને જમાડવું છે, ટીવી ચાલુ કરી દો, એ સ્ક્રીન આખી છે તો આંખને નુકસાન ઓછું થશે. વોટ્સ યોર વન ચાઇલ્ડહુડ ફેવરિટ મેમરી? ચાઇલ્ડહુડ ફેવરિટ મેમરી મેમરીઝ મલ્ટિપલ. એની વન અચાનક હમણાં જ યાદ આવ્યું કે આ તો હતી જ સૌથી બેસ્ટ. અરે અમે લોકો, મારી બેસ્ટ ફ્રેન્ડ છે નિરાલી જોયસર, એના ઘરે બહુ તોફાન કરતા. ઓકે. લાઈક અને એનો જે નાનો ભાઈ છે મન, લિટરલી અમે લોકો મારી બાજાબાજી કરીએ જ ને. હવે આફ્ટર ગ્રોન અપ્સ વી લિટરલી હેવ કન્વર્સેશન કે યાર આ શું કરતા, શું ગાંડા કાઢતા નાના હતા ત્યારે, મને કઈ સમજાતું નહીં. બટ ઇટ વોઝ ફન, ચાઇલ્ડ વોઝ ફન. અને હું કોઈને અત્યારે ખબર નથી, નાનપણમાં બહુ મારધારવાળી છોકરી હતી. કોઈ તમે કંટ્રોલ કેવી રીતે કરો, માઇન્ડસેટ ચેન્જ કેવી રીતે? થિયેટરમાં આવી ને તો થિયેટરે શીખવાડ્યું શાંત રહેવાનું. મીન્સ તમે એંગ્રી પર્સન હતા લાઈક ધેટ? એંગ્રી નહીં, એ ટાઈમે અરે યાર શું બગાડશે, ચાલ ને હું છું એ રીતે અગ્રેશન, ગુસ્સેલ નહીં, બટ યુ નો ઓલી કઈ ને જુવાનીનો જોશ હોય. પણ થિયેટરે કામ થતા શીખવાડ્યું કે યુ નો સ્લો પેસ નહીં, શાંત. ઓકે. જીવનને માણો, આનંદ લ્યો જીવનનો, એ જરૂરી. ગો વિથ ધ મોમેન્ટ, જે થાતું એમાં વધારે એન્જોય કરો. હા, આગળ ન વિચારો. અગ્રેશન ના લેવો, કેમ કે અગ્રેશન લેવાથી કામ બગડે. રાઈટ. અને તમે આમાં બિલીવ કરો કે કનેક્શન્સ વધારે સ્ટ્રોંગ થવા જાય કે મૂવીઝમાં તમારે કોઈક મૂવીઝ માટે રોલ જતો હોય તો કનેક્શન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઓર મની? બોથ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ. કેમ કે કનેક્શન હશે તો તમને સારું કામ મળશે, કનેક્શન હશે તો એ લોકોએ તમારું કામ જોયું હશે તો તમને કામ મળશે. અને કામ મળશે તો એમાં તમને એઝ એન આર્ટિસ્ટ તમે કેટલા વર્ષથી કામ કરો છો, તમે જે ટાઈપનું કામ કરેલું છે એના બેઝિસ અકોર્ડિંગ તમને તમારું લાઇવલીહુડ મળે છે. કેમ કે એટ ધી એન્ડ આ અમારો પણ બિઝનેસ છે, અમારું પણ લાઇવલીહુડ છે. તો બટ નેચરલી કે અમારું ઘર આના ઉપર જ ચાલે છે. તો બોથ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઓકે. હવે થોડાક સ્પાઇસી એન્ડ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન. Controversial. Okay. Spicy and controversial questions. Okay. So there is a lot of talk about favoritism in the film industry. Yes. Do you think talent alone is enough to succeed or it is more important about connection? Talent જોઈએ કે connection વધારે જોઈએ? જો કનેક્શન એ જોઈએ અને કનેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેલેન્ટ પણ જરૂરી છે, કેમ કે તમારી પાસે ટેલેન્ટ નહીં હોય તો ઓડિયન્સ તો તમને જોવે છે. રાઈટ. માય બાપ તો ઈ જ છે. એકાદ બે મૂવીમાં સરખું નહીં કરો તો ઈ જ તમને ઉલાડીઓ કરશે, કે ના મજા આવી જાય. ના મજા આવે. તમે કે રોલ કરતા હોવ અને તમારે એમ લાગે કે તમે રીટેક કરવાનું કે આ શૂટમાં ન મજા આવી, હજી એકવાર કરી લો ને પાછું, એવું કર્યું છે તમે? ના, મને ડિરેક્ટરે કીધું હોય કે ભાઈ આ છે મેં એકાદ બે વાર પૂછી લીધું હોય કે સર હજી એકવાર આપી દઉં તમને ટેક, તો સર કે આઈ એમ હેપી દેન આઈ એમ ડન. ઓકે. ને ઓન સેટ તમારે સૌથી ફેવરિટ વર્ડ શું, એક્શન કે બીજો કઈ? ઓન સેટ સૌથી ફેવરિટ એક વર્ડ કયો, એક્શન બોલાય કે બીજું કઈ પણ? મને સાંભળવાની જ મજા આવે આખું, લાઇટ્સ કેમેરા એક્શન. તમે કોઈ દિવસ પાછળથી ટ્રાય કર્યો હું બોલ લાઇટ્સ કેમેરા એક્શન? ના એવું નહીં, બટ એ ચાલુ થાય ને સેટ ઉપર પેલા તો સાયલેન્સ હોય, પછી કેમેરા રોલિંગ, સાઉન્ડ રોલિંગ એન્ડ એક્શન, અને જે ટેકનો ઠાક અવાજ આવે ને મજા આવે, સુકૂન આવે. Many actors face criticism for having a glamorous lifestyle. Have you ever faced judgment for your lifestyle choices? મેં મમ્મી જોઈ છે. હા, મેં મમ્મી જોઈ છે. આવજો એકવાર મારા ઘરે મારી મમ્મીને મળવા. ગ્લેમરસ કાંઈ નહીં. મારી મમ્મી ઓલવેઝ આસ્ક મી ટુ બી વેરી નોર્મલ. કારણ કે એ કે એકવાર એ ચાલુ થશે ને પછી એ બંધ નહીં થાય. ગ્લેમરિંગ છે કે કાંઈ પણ છે, એકવાર ચાલુ થઈ જશે ને મારી આદત લત લાગી જાય. હા, આદત લાગી જશે. તો મમ્મી એટલે જેટલું તારાથી અત્યારે નોર્મલ રહેવાય એટલી નોર્મલ રહે. ઓકે. ટ્રાય ટુ બી નોર્મલ. તમારા મમ્મી જ વધારે શીખવાડે ટુ બી સ્ટે ગ્રાઉન્ડેડ. અરે મારી મમ્મી હિટલર છે. એમ કોક વાર કહે કે ભાઈ વધારે ઉડ ને નીચે આવી જા એમ. ના, ઈ મને એકચ્યુઅલી મારી મમ્મી મને ખીજાય પણ મારા પપ્પા મને બહુ હેલ્ધી ટિપ્સ આપે. ઓકે. કોમ્બિનેશન ઓફ બોથ. Do you feel that the Gujarati film industry often mimics Bollywood or do you think it has a unique style? Sometimes it mimics, sometimes it has a unique style. તમને કયું વધારે કરો ગમે, mimics or unique style? Unique style.
Have you ever regretted taking on a role after seeing the final product on the screen? નેવર. રિગ્રેટ કરવાનું જ નહીં. તમે જ્યાં લીધું હોય ત્યાં તમને ખબર જ હોય કે આ વસ્તુ પીરસવાની છે. તમે પ્લેટ લો છો, તમને ખબર જ છે કે મેં રીંગણાનું શાક લીધું છે, તો શું કામ રિગ્રેટ કરવાનું? The film industry can be pretty judgmental. યસ. તો તમે કોઈ દિવસ એવું પ્રેશર લીધું છે કે તમારે આ પર્સનાલિટી ઓર સમથિંગ તમારી ચેન્જ કરવી પડશે? ના, દે એક્સેપ્ટ યુ. દે આર જજમેન્ટલ. પણ કેવી રીતે જજમેન્ટલ છે ખબર છે? તમે જ્યારે આર્ટિફિશિયલ બિહેવ કરો ને એટલે બટ નેચરલી દે આર સ્માર્ટર દેન યુ. હવે ત્યાં દિગ્ગજ લોકો છે, તમે એની સામે ઓવર સ્માર્ટ થઈને જશો ને તો એ તમારું જજ કરી લેશે કે બેટા તમે કેટલા પાણીમાં છો ને કેટલા નહીં. જેટલા નેચરલ થઈને જશો ને દે વોન્ટ જજ યુ. દે એક્સેપ્ટ યુ ધ વે યુ આર. Okay. There's a lot of talk about the pay gap in the industry. તમને એવું છે કે એક્ટર or એક્ટ્રેસમાં સેમ પે ગેપ છે or ડિફરન્સ? મને લેવલ સુધી પહોંચવા દો, પછી આઈ કેન ડિસ્ક્લોઝ દેટ સ્ટફ. આઈ એમ સ્ટીલ ગ્રોઈંગ. ઓકે. લુકિંગ બેક એટ એવરીથિંગ યુ હેવ અચીવ્ડ, એક વસ્તુ જેની માટે તમે પ્રાઉડ ઓફ? જે હું છું એ જ. કે જે હું છું એ જ, લાઈક બિંગ વેરી નેચરલ. જે મારા પેરેન્ટ્સે મને શીખવાડ્યું છે કે કોઈ ડે આર્ટિફિશિયલ બિહેવ નહીં કરવાનું. જે છો એ રે એ જ સારું છે. કેમ કે આર્ટિફિશિયલ બિહેવ કરીએ ને તો તમારે લોકોને ખોટું બોલવું પડે. હવે ખોટું બોલીને પછી યાદ રાખવાનું. પછી એ સાચા માટે બીજું યાદ રાખવાનું. હા, એ પ્રેશર આવે ને, કદાચ એમ છે એમ રહ્યો. ઇટ્સ ઓકે. સો વોટ્સ નેક્સ્ટ ફોર ધીસ? તમારા ફ્રેન્ડ્સ માટે કે અપકમિંગ થિયેટર્સ, પ્રોજેક્ટ્સ, ફિલ્મ્સ, એની કાઇન્ડ ઓફ થિંગ્સ? ફિલ્મ્સ તો એઝ સચ હજી, બીકોઝ મારું અત્યારે એક પ્લે ચાલી રહ્યું છે જમાઈ નંબર 1, એટલે નથી લીધી ફિલ્મ્સ કે વેબ સિરીઝ કે કશું. વાત ચાલતી હતી, બટ બે વસ્તુ એકસાથે મારાથી પોસિબલ ના થાય. આઈ એમ નોટ ધેટ પર્સન કે હું એકસાથે મલ્ટીટાસ્કિંગ કરી શકું. મારી સ્ટીલ લર્નિંગ પ્રોસેસ છે. બધા એક્ટર્સની એક અલગ પ્રોસેસ હોય, તો મને મારી પ્રોસેસ ખબર છે કે આઈ કેન નોટ મલ્ટીટાસ્ક એટ અ ટાઈમ. તો હું વન થિંગ એટ અ ટાઈમ કરવા વાળી છું. સો વન મેસેજ તમે અમારા બધા વ્યુઅર્સ માટે? વ્યુઅર્સને સૌથી પહેલાં થેન્ક યુ સો મચ ફોર સીઈંગ અસ ઓવર યર. અને સ્પ્રેડ યોર લવ ટુ અસ, સ્પ્રેડ યોર લવ વિથ ઈચ અધર. પ્લીઝ જેલેસી ફેક્ટર નહીં રાખો, કેમ કે બહુ ખરાબ છે એ વસ્તુ. અને જસ્ટ એટલું જ કહેવું છે કે ઉપરવાળાથી મોટું કોઈ માણસ નથી. તો અપસેટ નહીં થતા લાઈફમાં. કંઈક વસ્તુ તમારા પાસે હશે તો એ તમારા નસીબની છે, નહીં હોય તો ઉપરવાળા એનાથી સારી વિચારેલી હશે તમારા માટે એટલી હશે. અને કાંઈ એવું હશે કે અત્યારે નહીં હોય પણ લેટર ઓને તમારી પાસે આવી જશે. કાંઈ પણ વસ્તુ, કાંઈ પણ કયો, તમે દિલથી માગશો ને. ઓલો શાહરુખ ખાનનો ડાયલોગ ઓમ શાંતિ ઓમ મરો, इतनी शिद्दत से तुम्हें पाने की कोशिश की है कि जर्रे जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की है. Great. So thank you so much for being with us and it was a pleasant time. ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું, અને થિયેટર્સમાં શું હોય, એક્ટિંગમાં શું હોય, પ્રોસેસમાં શું હોય, એ પણ ઘણું બધું જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. અને મારું ઇમ્પોર્ટન્ટલી અત્યારની જનરેશનને કહેવાનું એ છે કે ડાયરેક્ટ જમ્પિંગ ઇનટુ સમથિંગ ને એના કરતાં એક નાન્યથી ચાલુ કરશો ને થિયેટરથી, તો તમને આખો સિનેરિયો સમજશે. હવે તમે મૂવીઝમાં પણ જાઓ છો ડાયરેક્ટ. આજકાલની જનરેશન ડાયરેક્ટ ફેમમાં જ જાય છે. મૂવીની આખી પ્રોસેસ બનો ને કે એનું પોસ્ટ પ્રોડક્શન કેમ હોય, પ્રોડક્શન શું હોય, મૂવી સ્ટાર્ટ કઈ રીતે થાય, ડિરેક્ટરની પ્રોસેસ શું હોય, એ બધું તમે સમજવાની ટ્રાય કરશો ને તો તમને વધારે મજા આવશે. Okay. So it was nice and very much informative conversation. થેન્ક યુ. Thank you so much. થેન્ક યુ એવરીવન. Thank you. સો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું આ પોડકાસ્ટ? એન્ડ તમે લોકો શું શીખા, શું જાણવા મળ્યું, એ તમે બધા કોમેન્ટ્સમાં શેર કરી શકો. એન્ડ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે તમારા બધાથી કે ઇફ તમને લાગતું હોય કે આમાં હજી કાંઈક સુધારવા જેવું છે, અથવા કાંઈક આપણે પોઝિટિવ રીતે ગ્રો કરી શકીએ, કાંઈ પણ નાના મોટા ચેન્જીસ કરી શકીએ, ધેન ફીલ ફ્રી ટુ કોમેન્ટ હિયર. એન્ડ તમને લાગતું હોય કે તમારા ધ્યાનમાં કોઈક એવા જે હ્યુમન બિઈંગ છે ઓર પીપલ છે જેમને કાંઈક એમની લાઈફમાં અચીવ કરેલું છે, તો એમનું નેમ કોમેન્ટ સેક્શનમાં ડ્રોપ કરજો એન્ડ ડેફિનેટલી વિલ ગેટ ઇન ટચ વિથ ધેમ. સો આઈ હોપ દેટ યુ લાઇક ધીસ એપિસોડ. એન્ડ આના પછી હજી અમારી પાસે અરાઉન્ડ 10 to 12 એપિસોડ્સ તો ઓલરેડી રેકોર્ડેડ છે. એન્ડ એમાં ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ આવશે, ફિટનેસ ફ્રીક આવશે, ડોક્ટર્સ આવશે, અને ઘણા બધા આવશે. બધું તો રિવીલ ના જ કરી દેવાય ને. સો જસ્ટ સપોર્ટ અસ ગાઈઝ. એન્ડ દિલથી થેન્ક યુ તમે આ આખો પોડકાસ્ટ જોયો. એન્ડ just follow our page, follow us on Instagram, Facebook, and subscribe our YouTube channel and share with as much people as you can. Till then, just stay miraculous, keep smiling, and always keep a positive mindset and keep growing in your life.
Bye bye. See you in the next episode of The Miraculous Show.